હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને તમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આપણે ઘરેથી બધું કામકાજ પૂરું કરીને આવીએ વાળીએ તો વાળી આવીને પહેલાં તો બળદ છે આપણે જો પોદાની ભરી નાખીશું। મારા પપ્પા પહેલાં આવ્યા હતા એટલે નીંદ તો નાખી દીધી છે। તો આપણે સરસ મજાનું વાળી અને આપણે હવે કપામાં વીણવા જવાનું છે। તો હમણાં બધા કપા વીણવા જવા દઈશું। તો હવે જો આપણે આવી ગયા છીએ કપા વીણવા, પહેલી વાર કપા વીણવાનું ચાલુ કરવી છે। તો આમથી ઓલ પાછી ચાલુ કરવાનો છે અને વરસાદ કાયો નથી તો આપણે જો માંડવીને પાણી પાવાનું છે। ત્યાર તો ફુવારા પદ્ધતિ ચાલુ કરી દીધી છે। તો ફુવારે જલ્દી પાણી પી જાય, વરસાદ કાંઈ આવતો નથી તો પછી આપણે ફુવારે પાણી પાઈ દઈએ। ત્યાર પછી ફુવારા ચાલુ પણ થઈ જશે। તો હવે આપણે તો કપા વીણવા મળીએ। તમારે કभी મેળ કપા વીણે છે 10 વાગ્યા જેવો ટાઈમ થશે તો બધા થાકી જશે તો નાસ્તો કરવાનો છે। તો આ બધા બેસી જશે તો નાસ્તામાં તમે જોઈ રહ્યા છો આ બધા નાસ્તા છે। તો હાલો બધા નાસ્તો કરવા, નાસ્તો કરી લઈએ પછી પાછા કપા વીણવા મળશું। તો આપણે જો નાસ્તો કરતા હતા ક્યારનો નાસ્તો પણ કરી લીધો છે ને કપા ને એવું બધું પણ ઘણો બધો વીણી નાખ્યો છે। તો હવે આપણે 11 વાગ્યા જેવો ટાઈમ થઈ જશે, તડકો પણ બહુ થઈ જશે તો આપણે ઘરે જવાનું છે। તો જવા દઈએ, બેન ગાર્ડન વાળીએ વગી છે, ફુવારા પણ ચાલુ છે તો આપણે ઘરે જવાનું છે। તો જવા દેવી, બળદને નીને એવું નાખીને અને પાઈને પછી ઘરે જવા દે। તો આપણે જો વાડીએથી ઘરે વ્યા છે અને જમવાનું છે। તો આ બધા જો જમે છે, સંજયભાઈ વાલી મીટીમાંથી પણ પીયા છે। તો આપણે હવે જમી લેવી। જો સા બની જશે તો અમારે સંજયભાઈ જો સા પીવે છે। તો સા પીને પછી વાડીએ જવા દઈશું। ફાઇનલ આપણે જો વાડીએ પહોંચ્યા છીએ, ટ્રેક્ટર એને આવ્યા હતા તો મારી બેનની પહેલાં આવી જાય તો જો સરસ મજાની બળદને પાઈ લીધા છે અને નીંદ પણ નાખી દીધી છે। તો હવે આપણે વીણવા જવાનું છે કપા। તમારું ગપી બેને તાવ આવી જશે એટલે એ ઘીરે રહેશે। તો મારું વીને મારા પપ્પા મારી વાલી મીટમાં ગયા હતા, મારા પપ્પા અહીંયા બહાર ગેમ ગયા હતા તો એ પણ વી છે। તો હવે આપણે સવારમાં 5 જણા હતા, અત્યારે 6 જણા છીએ તો કપા વીણવા જવાનું છે અને વાદળા પણ થઈ જશે। આમ આઘો આઘો વરસાદ લાગે છે, અલ્પા કંઈ છે નહીં। તો આ બધા જો જાય છે તો હવે આપણે પણ કપા વીણવા મળવી। બધા જો કપા વીણવા મળ્યા છે તો જો ક્યાંક ક્યાંક ડાબકા છે તો આપણે વીણી લેવી। વરસાદ આવે નહીં એટલે વરસાદ આવે તો પછી બગડી જાય એટલે જો આવા ગોગડા થઈ જશે। તો આપણે કપા વીણવાનું ચાલુ કરી દીધું છે। તો બધા અલ્પા કપા વીણે છે, અડધા અલ્પા છે બધા જો। તો આપણે બધા જો અલ્પા કપા વીણતા હતા તો અલ્પા કપામાં જો ઈંડા આવ્યા છે તો વીણવા મળી કપા। હવે વરસાદ જો સીડ્યો છે, કાંઈ આવતો નથી વરસાદ તો હવે કપાસમાંથી બધા બહાર વ્યાયા છે। હવે કાંઈ કપા વિના નથી તો બધા જો ઠેલું લઈને જાય છે, એમાં બેન ગાડે લઈને જાય છે। તો હવે આપણે અલ્પા ફુવારા છે તો હવે અલ્પા ફેરવાના છે। તો અલ્પા પણ સવારમાં પછી મોટર ચાલુ કરી દઈશું। અત્યારે કાંઈ લાઇટ વહી ગઈ છે અત્યારે તો આપણે મગ ને એવું બધું બકાલું ને એવું થોડુંક ઉતારી લેવી અને અલ્પા ફુવારા પણ ફેરવી નાખીએ અને પછી જવા દેવી ઘરે। પછી કાલે સવારમાં કપા વીણવાનું શરૂ કરશું। તો અત્યારે 5:30 જેવો ટાઈમ થઈ જશે તો બકાલું ને એવું બધું ઉતાર્યું તો સાંજ થઈ જાય ને પછી ઘરે જઈને આપણે રસોઈ બનાવવાની હોય છે। તો આપણે વાડીથી વ્યાયા છીએ તો આપણે પહેલાં તો આવીને સરસ મજાનું નાહી લીધું છે। તમારી બેન રસોઈ બનાવે છે તો કે આજ હું બનાવી નાખીશ તો રસોઈમાં કાંક નવીન બનાવે છે, શાક રોટલાને એવું બનાવશે અને જલેબી મંગાવવાની છે। મારી બેન કાલ વ્યા જશે, મોટા બેન કરિયાણાવાળા તો અત્યારે મારી બેન રસોઈ બનાવશે। તો આપણે કપડાને એવું ધોઈને પણ સૂકવી નાખ્યા છે અને વરસાદ પણ સારો જો રસોઈ બની ગઈ છે ને રસોઈમાં તમે જોઈ રહ્યા છો રસોઈમાં જો સેવદળ બનાવી છે, આમાં જો દૂધ છે અને આમાં છે સા અને આમાં ભીંડાનું શાક બનાવી છે અને આમાં છે જલેબી અને આવા બધા જો વાળું કરવા બેસે તો આપણે પણ વાળું કરી તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું। કમેન્ટમાં કીધું કે કેવો લાગ્યો, પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો।